હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં છો? અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મિત્રો? આજે આપણે જવાનું છે સરસ મજાના મહાદેવના દર્શન કરવા. અને કયા મહાદેવ દર્શન કરવા જઈએ તમને આગળ થંબનેલ જોઈને જ અંદાજ આવી જશે કયા મહાદેવ જાય છે એમ. તો હાલો મિત્રો, બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને મહાદેવના દર્શન કરાવશું. અને અમારા સાક્ષીબેન ને સોનાક્ષીબેન ને બધા જો તૈયાર થઈ ગયા છે. સાક્ષીબેન તૈયાર થઈ ગયા ને. અને આ છે અમારા હરેશના કાકાની દીકરી અને એનો ભાઈ છે. અને આ છે અમારા સોનાક્ષીબેન. અને આ બે ઘર રમે છે. અને અમારે સાક્ષી અને સોનાક્ષી બે રમે. હાન થઈ ગઈ છે. બાળકો બધા જો મેચ રમે છે. હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળવી વિડીયોમાં આગળ. હાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ તખ્તેશ્વર મહાદેવ દર્શન કરવા માટે. પહેલાં તમને નીચેનું લોકેશન બતાવી દઉં મસ્તીનું. તો અહીંથી જ આપણે શરૂ થાય છે ઠંડા પાણીના પરબથી. આ છે ઠંડા પાણીનું પરબ અને આ છે ફરતું પાર્કિંગ. 2 વ્હીલ પાર્કિંગ છે, 2 વ્હીલ 4 વ્હીલ. અને અમારે સાક્ષીબેન ને સોનાક્ષીબેન બે જો ભાગ ખાય છે અને પગી ગયા કા. અને આ છે આપણું તખ્તેશ્વર મહાદેવ મંદિર. અહીંથી આપણે દાદરા ચડવાના છે. અને ફરતું લોકેશન સરસ મજાનું છે. અને ભાવનગર સિટીનો વ્યૂ સરસ મજાનો ઉપરથી આવે છે. ભાવનગર સિટી સરસ મજાનું બતાવે છે. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને બતાવશું ને ઉપરથી લોકેશન ભાવનગરનું કેવું બતાવે એ તમને પણ બતાવશું. તખ્તેશ્વર મહાદેવ દર્શન કરવા માટે તમને સરસ મજાના મહાદેવના દર્શન કરાવી. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ દર્શન કરાવી. આ છે આપણું મહાદેવનું મંદિર. અને અમારે સાક્ષી અને સોનાક્ષી ને જો અહીંયા બેઠા છે. અને બધા લોકો દર્શન કરવા આવે છે. અને સરસ મજાનો વ્યૂ છે આવું સરસ. તો હાલો મિત્રો, દર્શન કરાવી આગળ. તો ચાલો આપણે જાણીએ મિત્રો તખ્તેશ્વર મહાદેવના મંદિરની માહિતી વિશે. ભાવનગરની મધ્યમાં નાનકડી ટેકરી ઉપર આવેલું શિવલિંગ ફરતું સોનાનું થાળું ધરાવતું મંદિર છે, જે સંપૂર્ણપણે રાજસ્થાનના આરસ પથ્થરના પથ્થરમાંથી વાપરીને ઊંચાઈ ઉપર બનાવેલું આ મંદિર છે. આ મંદિર સન 1893ની સાલમાં બંધાવવામાં આવેલું છે. તખ્તેશ્વર મંદિર ઉપરથી ભાવનગરના દરિયાદેવના દર્શન થાય છે. અને આ મંદિર મહારાજા તખતસિંહજીએ સંવંત 1949 ઈસવીસન 1893ની જાન્યુઆરી માસમાં દેવાતિદેવ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી ભાવનગરની પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ મંદિર 120 વર્ષ પુરાણું છે. આ મંદિરની આગળની માહિતી માટે જાણીએ તો પૂંજારીના જણાવ્યા પ્રમાણે 1893માં મહારાજા તખતસિંહજી નગર સરસાઈ નીકળ્યા ત્યારે તેની નજર એક સાધુ સંત પર પડેલી. ત્યાં જઈને મહારાજાએ સંતના દર્શન કર્યા. અને ત્યારે તે સાધુ બીજું કોઈ નહીં પરંતુ આપણા ભાવનગરના સંત શ્રી મસ્તરામ બાપુ હતા. ત્યારે સંત શ્રી મસ્તરામ બાપુના કહેવાથી મહારાજા તખતસિંહજીએ સિવિલ હોસ્પિટલ બંધાવેલી, જે આજે સલ્ટી હોસ્પિટલ ભાવનગર તરીકે ઓળખાય છે. અને તે પછી આપણે તખ્તેશ્વર મહાદેવનું મંદિર બનાવેલું. અને આવી જ રીતે સરસ મજાનો ઇતિહાસ છે. અને દર સોમવારે ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે. અને આ મંદિરનો બહુ જૂનો પૌરાણિક ઇતિહાસ છે. ભાવિ ભક્તો શ્રાવણ મહિનામાં દર્શન કરવા માટેની લાઈન લાગે છે. અને એક પ્રવાસ સ્થળ જેવું છે. અને શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે. બધા ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે. અને આવું સરસ મજાનો ઇતિહાસ છે. તો આપ સૌ મિત્રોને એકવાર અવશ્ય મુલાકાત કરવા આવજો. મહાદેવની શ્રી તખ્તેશ્વર મહાદેવની સરસ મજાની એકવાર દર્શન કરવા આવો.
બધા મિત્રો દર્શન કરવા આવવાનો લાવો લેવાનો ભૂલતા નહીં. અને લોકેશનની વાત કરીએ તો ગધેડિયા જવાહર મેદાન ગધેડિયાની સામેના લોકેશનમાં છે. માધવ દર્શન સર્કલની બાજુમાં છે. માધવ દર્શન ટ્રાફિક પોઈન્ટની બાજુમાં છે. તો બધા મિત્રો આપણે તખતેશ્વર મહાદેવના મંદિરેથી આપણે ભાવનગરનું લોકેશન કેવું બતાવે છે તમને ભાવનગરનું લોકેશન બતાવી તમે જોઈ શકો છો. જો આપણે છે આ મહાદેવનું મંદિર તખતેશ્વર મહાદેવનું મંદિર મહાદેવના મંદિરેથી તમને ભાવનગરનો વ્યૂ બતાવું તો ઠેઠ આપણે ખારાપાટ તળાવ દરિયા વિસ્તાર સુધી બતાવી છે તમને બતાવી દો અલગ અલગ. અને લોકેશનની વાત કરીએ તો આપણે છે જવાહર મેદાન આ સાઈડ આપણે જવાહર મેદાન છે. જવાહર મેદાનથી માધવ દર્શન સર્કલ પાસે છે ટ્રાફિક પોઈન્ટ પાસેથી આપણે મહાદેવના મંદિરે આવી શકીએ છીએ. અને આનપાની જે આ ઝાડની પાછળની સાઈડ છે તે આપણે સિવિલ હોસ્પિટલ છે પણ અત્યારે ઝાડ નડે છે તમને બતાવે. અને પાર્કિંગ જોરદાર છે અને મહાદેવે આ ચડવાની સીડી જોરદાર છે તમે જોઈ શકો છો. સીડીએ દર્શન કરી સીડીએ થઈને આપણે દર્શન કરવા આવી શકીએ છીએ મહાદેવે. અને સરસ મજાનો ફરતો વ્યૂ છે ભાવનગર સિટીનો. અને હાન પડી ગઈ છે એટલે બધામાં પબ્લિક દર્શન કરવા જોરદાર બધા પબ્લિક આવે છે. તો કેવો વ્યૂ છે અમને કહેજો, એક કમેન્ટ કરી દેજો અને મહાદેવના નામે એક કમેન્ટ કરી દેજો. હાલો તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મળીએ આગળ. હાલો મિત્રો, જો આપણે મહાદેવના દર્શન કરીને નીચે આવી ગયા છીએ અને મજા આવી દર્શન કરીને બધું પબ્લિક પણ સરસ મજાના દર્શન કરવા આવે છે. આપણે નીચે આવી ગયા છીએ અને આપણે મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ. તમને આ મારો વિડીયો કેવો લાગ્યો કહેજો. તો સારો જ લાગ્યો હોય તો એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક કમેન્ટ કરી દેજો મહાદેવના નામની. તો હાલો મિત્રો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.